લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થાનગઢ સુરેન્દ્રનગર સનાતન ધર્મના વાસ્તુ નિર્માણના દેવતા ભગવાન વિશ્વકર્માના પૂજનનું અનેરું મહત્વ રહેલું છે. વર્ષ 2026માં આજે મહાસુદ તેરસને વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ગામ દેવતા શ્રી વાસુકી દાદાના મંદિર પરિસરમાં બિરાજતા શ્રી વિશ્વકર્મા દાદાના મંદિરે વિશેષ પુષ્પ શણગાર અને પૂજન પરંપરાગત રીતે કરવામાં આવ્યું હતું. સમસ્ત ગુર્જર સુથાર સમાજના દ્વારા વિશેષ પૂજન કરવામાં આવ્યું. થાનગઢના સમસ્ત સુથાર લુહાર કામગીરી કામ સાથે જોડાયેલા સમસ્ત નગરજનો પણ મોટી સંખ્યામાં પૂજનમાં આવ્યા. આ પર્વ મુખ્યત્વે એન્જિનિયરો, કારીગરો, ઔદ્યોગિક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે સવારે વહેલી ઉઠી સ્નાન કરી ઘર, કાર્યસ્થળ સફાઈ કરવી જોઈએ. ત્યારબાદ મશીનરી, ઓજારોને સાફ કરી પૂજા કરવામાં આવે છે. ભગવાન વિશ્વકર્માની પ્રતિમા કે ચિત્ર સમક્ષ દીવો પ્રગટાવી પુષ્પ, અક્ષત, મીઠાઈ અર્પણ કરવી. આ દરમિયાન ઓમ વિશ્વકર્મા નમઃ મંત્રનો જાપ કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે આ દિવસે વિધિવત પૂજા કરવાથી વેપાર ઉદ્યોગમાં આવતા અવરોધો દૂર થાય છે, મશીનરી લાંબો સમય ચાલે છે અને વ્યવસાયમાં પ્રગતિ થશે. આથી શ્રી અભિષેક જાદવ નવી પેઢીને વિનંતી કરી છે કે આ પ્રથા પરંપરા ચાલુ રાખી ઉજવણી કરી ધન્યતા અનુભવીએ. રિપોર્ટર જયેશભાઈ મોરી. જય વાસુકી દાદા, જય વિશ્વકર્મા દાદા. આજ રોજ વિશ્વકર્મા દાદાની તેરસ છે અને ગુર્જર સુથાર ભાઈઓ વર્ષોથી વાસુકી દાદાના સાનિધ્યમાં ધૂમધામથી વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરે છે. અને આ જ નિત્યક્રમ આવતા અમારા સમાજના બાળકો અને નવા યુવાનો પણ ચાલુ રાખે એવી જ અમારી સમાજના બધા જ બાળકોને અપેક્ષા છે. અને ગુર્જર સુથાર સહિત બીજા ગામના બધા જ કાર્યકરો અહીંયા આવીને દર વખતે અમારી સાથે જોડાય એ જ અમારી બધાને વિનંતી છે. જય શ્રી વાસુકી દાદા. આજે મહાસુદ તેરસ એટલે કે શ્રી વિશ્વકર્મા દાદાની જયંતિ. આપણા ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી દાદાના મંદિર પરિસરમાં બિરાજતા શ્રી વિશ્વકર્મા દાદાને આજે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ખૂબ ધામધૂમપૂર્વક એની ઉજવણી કરવામાં આવી રહી છે. પરંપરાગત રીતે જે રીતે સર્વ ભાઈઓ, લુહાર, સુથાર, કડિયા, કુંભાર આ સર્વે ભાઈઓ સાથે મળી અને અહીંયા જે પૂજા વિધિ કરી અને વિશ્વકર્મા દાદાને કાયમ રીઝવે છે એવી રીતના વિશેષ પૂજાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. અને આજનો શણગાર વિશ્વકર્મા દાદાને વિશેષ રીતે ગુર્જર સુથાર લુહાર પરિવાર દ્વારા કરવામાં આવે છે અને ખૂબ ધામધૂમપૂર્વક, ઉલ્લાસપૂર્વક એની ઉજવણી કરવામાં આવી રહી છે.